જ્યારે કોઈની પ્રગતિ થતી હોય છે ત્યારે ઘણા બધા ડાઉટ કરતા હોય છે ને ઇન્ડિયાની બાબતમાં પણ એ જ થઈ રહ્યું છે ને એક વર્ડ જે યુઝ થઈ રહ્યો છે જે હાઇપનો અને એ પણ આઉટસાઇડ ઇન્ડિયાના માંથી આવા શબ્દ આવી રહ્યા છે. તમારો વ્યૂ ઓન દેટ, તમારો શું ટેક છે? સો ક્વાર્ટરલી ઉતાર ચઢાવ તો આવ્યા કરશે, પણ જ્યાં સુધી આપણે ત્યાં એક ત્રિવેણી સંગમનો પ્રવાહ ચાલુ થયો છે એ ચાલતો રહેશે ત્યાં સુધી આપણે દરેક પડાવમાંથી પાછા ચઢાવ પર આવી જઈશું. એક સમય હતો જ્યારે ભારતની ટેલેન્ટ ભારતની બહાર ઓપોર્ચ્યુનિટી શોધવા માટે જતી હતી. આજે આઈઆઈટી આઈઆઈએમમાં જોઈએ તો ઘણા લોકો ભારતમાં જ રહી જાય છે. શાંતનુ નારાયણ કરીને અડોબેના સીઈઓ છે. એમણે કહ્યું કે જો હું આજના ભારતમાં જન્મ્યો હોતે તો હૈદરાબાદ છોડીને અમેરિકા નહીં વસતે. જ્યારે આપણા સત્યા નાડેલા, સુંદર પિચાઈ, અરવિંદ કૃષ્ણા, શાંતનુ નારાયણ બહાર ગયા તો ત્યાં એમણે વિકાસ કર્યો. આ જ ટેલેન્ટ ભારતમાં રહી છે તો અહીંયા વિકાસ કરશે. બીજું, ટેલેન્ટને પૈસાની જરૂર પડે. વગેર પૈસે ધંધો ન થાય. પહેલા મા બાપના પૈસા ઉપર જ છોકરાઓ છોકરીઓ ધંધો કરી શકતા હતા. આજે પ્રાઇવેટ ઇક્વિટી, વેન્ચર કેપિટલ તમને પૈસો આપે છે. ટેલેન્ટ અને પૈસો હોય પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બેડીઓ તમારા પગમાં પડી હોય તો તમે ગ્રો ન કરી શકો. છેલ્લા 10 વર્ષમાં ભારતે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલમોસ્ટ ડબલ કરી કાઢ્યું. રોડ, પોર્ટ, એરપોર્ટ, પાવર, ટેલિકોમ, કોલ માઇનિંગ, આ બધું આપણે ઓલમોસ્ટ ડબલ કરી કાઢ્યું. જે દેશમાં ટેલેન્ટ, કેપિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ત્રણનો ત્રિવેણી સંગમ હોય એને ક્યારેક થોડું પાછળ પડવું પડે, પણ એ દેશ આગળ વધતો રહેશે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી.